માણસો આવી ગયા છે પણ હવે વાંધો નહીં. 14મી ફેબ્રુઆરી શું છે? હા, રમતોત્સવ છે. વેરી ગુડ. કોણ બોલ્યું રમતોત્સવ? બરાબર, સાચું છે. હા, આ સ્વામી વેલેન્ટાઇન ડે. હવે જો માર્કેટ આપણી સાથે કેવો ખેલ ખેલે છે એનું ઉદાહરણ છે વેલેન્ટાઇન ડે. કેવો ખેલ છે એવું સમજજો બરાબર કે આપણે સ્વતંત્ર નથી. જો તમે તમારી જાતે વિચારી શકતા ના હોવ તો તમે સ્વતંત્ર છો, બીજાના ગુલામ છો. વેલેન્ટાઇન કોણ છે નથી ખબર, પણ વેલેન્ટાઇનનું આખું વીક ઉજવે બધા, જુદા જુદા કાર્ડ્સ આપે. કોલેજમાં એમ તમે જશો એટલે તમે પણ જોશો, વાંધો નથી મને. કોઈ સારું અને શુભ રીતે આપણે જેમ આપણે મિત્રોને નથી કહેતા હેપી બર્થડે લખીને આપીએ ને એમ કોઈ એવા પ્રકારના કાર્ડ્સની આપણે કરે મને વાંધો નથી, એની ઉંમર છે. પણ તમે કોની દોરવણીથી એવું કરી રહ્યા છો એ તો જુઓ. તમે તમારા મા કે બાપ એમ કે સાગર આ પાણીનો પ્યાલો ત્યાં મૂકી આવી, સાગરે કે તે કીધું એટલે નહીં મૂકવા દો. આવી આપણી જે ટણી છે એ આપણી જો બુદ્ધિ ના હોય તો કેવી રીતે આપણે છેતરાઈએ છીએ એનું ઉદાહરણ છે વેલેન્ટાઇન. વાસ્તવમાં વેલેન્ટાઇન નામના એક પાદરી હતા, સંત જેને કહીએ આપણે જેમ, એવા રોમ દેશ છે, ત્યાં ઘણા વર્ષો, લગભગ 300 એટલે આજથી લગભગ ઘણો ને 2000 વર્ષ પહેલાંની વાત છે. આ 2000 કદાચ લગભગ. તો ત્યાંનો જે રાજા હતો એને એવો વિચાર આવ્યો કે આ બધા સૈનિકો છે ને એ યુદ્ધમાં બરાબર લડતા નથી. કેમ તો કે એમના લગ્ન થયેલા છે, એટલે આપણે હવે સૈનિકોના લગ્ન નહીં થવા દેવાના. હવે આ તો મુશ્કેલી છે ને. સૈનિકોના લગ્ન પર એને પ્રતિબંધ મુકાઈ દીધો. શું કામ? તો કે ભાઈ બરાબર લડાઈ કરવા જોઈએ. હવે એની સામે શું થયું કે અને આપણા જેવું ના હોય જ્યાં કોને સૈનિક બનવું છે, ફરજિયાત સૈનિક બનવાનું. એવા ઘણા દેશ છે કે જ્યાં તમારે ફરજિયાત એક જણે સૈનિક બનવું પડે ઘરથી. તો એ તો નિયમ હતો જ, પાછો ઉપરથી નિયમ શું કર્યો કે લગ્ન નહીં કરવાનું. એટલે વેલેન્ટાઇન નામના જે પાદરી હતા, સંત હતા, એમણે આ સૈનિકોના ગુપ્ત રીતે, જેને લગ્ન કરવું જ હોય એના ગુપ્ત રીતે લગ્ન કરાવવા માટે, કારણ કે લગ્ન કરાવવા માટે જેમ આપણે વિધિ હોય તો બ્રાહ્મણ નહીં બોલાવતા, એમ પેલા પાદરી તો જોઈએ જ. એટલે હવે રાજાને ખબર પડી ગઈ એટલે વેલેન્ટાઇનને પૂરી દીધો જેલમાં, ઉમ્ર કેદ. હવે જો જે માણસના હૃદયમાં શુભ હોય, સારું કરવાની ઈચ્છા હોય, એનું કેટલી મોટી તાકાત છે જુઓ. વાસ્તવમાં તો એમની સાથે સારું થયું ખરાબ થયું કહેવાય. તમે કોઈ લગ્ન કરાવડાય એ ગુનો કહેવાય, તો જેલમાં પૂર્યા. તો આપણને કેવો ગુસ્સો આવે કે સાહેબ મારો વોક નતો તમે મને લડ્યા, એટલામાં હવે આપણો તો બાટલો ફાટી જાય છે. ફાટે એમાં કંઈ હું એમ જસ્ટિફાઈડ નહીં કરતો, પણ વેલેન્ટાઇન એટલા શાંતિથી જેલમાં રહીને પણ બધાને મદદ કરવા માટે, એમને જેલની અંદર જે જેલર હતો ને, જે જેલમાં પૂરી રાખે, એની દીકરી બ્લાઇન્ડ હતી, આંખે દેખાતું નહોતું. વેલેન્ટાઇને એની દવા કરીને એને સાજી કરી, દેખતી કરી દીધી. કોની દીકરીને? જેણે એને જેલમાં પૂરી રાખ્યા હતા એની દીકરીને. અને એટલે સૌથી પહેલી વાર એ દીકરીએ એ વેલેન્ટાઇનનું જ્યારે મૃત્યુ થયું ત્યારે પહેલી વાર એને લખતા આવડ્યું, એને લખ્યું ટુ માય વેલેન્ટાઇન. એટલે વેલેન્ટાઇન કોણ છે કે જે દુનિયાભરનું સારું કરવા મથે એ છે. હવે હું તમને બજારમાં લઈ જાઉં. બજારે શું કરીને આપ્યું આપણને ખબર છે કે તમે પ્રેમ કરતા હોય ને એને કહેવાનું કે હેપી વેલેન્ટાઇન ડે. અને બી માય વેલેન્ટાઇન કોને કહેવાનું? તો કે ભાઈ તમે પ્રેમ કરતા હોય તેને કહો બી માય વેલેન્ટાઇન. આ ક્યાંથી આવ્યું? તમે કાલે સમય મળે તો પૂછજો કે વિશ્વમાં આ વેલેન્ટાઇનની ગિફ્ટ અને એના કાર્ડ અને એની જે વસ્તુઓ છે એ કેટલા અબજ રૂપિયાનો બિઝનેસ છે. કેટલા અબજ, કરોડની વાત નથી કરતો. હવે જો બધા લોકોના વેલેન્ટાઇનની સાચી વાત બરાબર બધાને ખબર પડે તો પહેલું નુકસાન શું આવે? એવા કાર્ડ ને એવા ગિફ્ટ ને એવા ગુલાબ ને આપવાનું શું કરી દે? બંધ કરી દે. તો બિઝનેસ પડી ભાગે ને. એટલે
આવા બિઝનેસ માટે ઊભી થયેલી આ એક આખી રમત છે. એટલે જે તમે કહ્યું કે વેલેન્ટાઇન વિષયની વાત છે આ છે. બીજો પ્રશ્ન એવો થાય કે આપણે બધા ચેપ્ટર 7 અજયભાઈ આને ઉઠાવવો જ પડશે તમારે. હા તો ફરતા હો ભાઈ, તમે થોડા બે આંટા મારતા હો.